વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા ચણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 7.3 માં પ્રશ્ન નંબર 5 નો અભ્યાસ કરીએ. શું કહે છે કે 36/48 નો સમ અપૂર્ણાંક શોધો. સમ એટલે સરખો અપૂર્ણાંક શોધવાનો છે કે જેનો અંશ 9 હોય અને છેદ કેવો હોય 4. એવી બે રકમ છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર એ અંશ 9 હોય તો અંશ 9 હોય તેવો તો 9 ના છેદમાં આપણે અહીંયા ખબર નથી તો x ધારી લઈએ અને 36 ના છેદમાં 48 જે આપેલા છે એના જેવો સમ અપૂર્ણાંક શોધવાનો છે. તો હવે આપણે બીજી રીતથી ટ્રાય કરીએ. આગળના દાખલામાં મેં શોર્ટકટ શીખવાડી હતી. આ દાખલામાં હું તમને ક્રોસ ગુણાકાર વાળી રીતથી શીખવાડું છું કે 9 × 48 બરાબર 36 × x. તો x ને કોમન બનાવી x બરાબર આ બંને ગુણાકારના સંબંધમાં છે. બરાબરની ડાબી બાજુ જતા જમણી છેદમાં જાય તો 9 × 48 છેદમાં 36. 9 × 4 = 36, 12 × 48. તો x બરાબર મળે છે 12. આ થોડી લાંબી પ્રોસેસ છે. પહેલું હું સીધું જ કહી દઉં કે 9 × 36 તો કેટલા ચોક 48 થાય. તો આપણે ઈઝીલી ખબર પડી છે કે 12 × 48 થાય. જો તમને એવી રીતે આવડે તો એવી રીતે અને આ રીતથી આવડે તો આ રીતથી, તમને જે રીત અનુકૂળ પડે તે રીતથી ગણી શકાય. તો હવે આપણે માંગેલ અપૂર્ણાંક કયો થયો? આમ માંગેલ અપૂર્ણાંક માંગેલ સમ અપૂર્ણાંક નવના છેદમાં 12 બરાબર 36 ના છેદમાં 48 છે. આગળ વધીએ કે જેનો છેદ 4 હોય તો અંશ ખબર નથી તો અંશમાં આપણે શું કરી દેવાનું? x ના છેદમાં 4 બરાબર 36 ના છેદમાં 48. તો ક્રોસ ગુણાકાર વાળી રીત છે x × 48 છેદ બરાબર 4 × 36. તેથી x બરાબર 48 બરાબરની જમણી બાજુ જતા ભાગાકારમાં જશે 4 × 36 છેદમાં 48. તો 12 × 48 ને 12 × 36. તેથી x બરાબર કેટલા મળે? 3. આમ માંગેલ અપૂર્ણાંક શું થાય કે 3 ના છેદમાં 4. પરંતુ તમને જો એમ અનુકૂળ ન આવે તો ડાયરેક્ટ જ સીધું ખબર પડી જાય કે 4 ને કેટલા વડે ગુણવાથી 48 મળે તો કે 12 વડે. તો અહીંયા પણ કઈ એવી સંખ્યાને 12 વડે ગુણવાથી 36 મળે તો કે 3 ને 3 12 36. આમ માંગેલ સમ અપૂર્ણાંક ત્રણના છેદમાં 4 મળે છે. મિત્રો વિડીયોને પોઝ કરી તમારી રીતે નોંધપોથીમાં લખી લો. મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.